રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ. ચોમાસું હાલ નબળું પડ્યું. રાજ્યમાં સારા અને સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં સામાન્ય વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળશે તેવી શક્યતા હાલ નહીવત છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો પડી શકે છે વરસાદ. એટલે ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળશે તો ક્યાંક વાદળો ઘેરાશે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હાલના સંકેતો પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદ માટે કોઈ મોટી સિસ્ટમની અસર દેખાતી નથી. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ. ચોમાસું હાલ નબળું પડ્યું. રાજ્યમાં સારા અને સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં સામાન્ય વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળશે તેવી શક્યતા હાલ નહીવત છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો પડી શકે છે વરસાદ. એટલે ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળશે તો ક્યાંક વાદળો ઘેરાશે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હાલના સંકેતો પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદ માટે કોઈ મોટી સિસ્ટમની અસર દેખાતી નથી. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.